નમસ્કાર અને સુસ્વાગતમ. ધર્મલોક પરિવારના તમામ અતૂટ શ્રદ્ધાળુ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવી રહસ્યમય જ્યોતિષીય ઘટના વિશે વાત કરવાના છીએ જે આગામી સમયમાં આપણા જીવનની દિશા બદલી શકે છે. આ કથાની શરૂઆત સત્યયુગના એ સમયથી થાય છે જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત કુંભ પ્રગટ થયો હતો. દેવો અને દાનવો વચ્ચે અમર થવાની હોડ જામી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ અત્યંત મોહક મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. ભગવાને દેવતાઓને એક પંક્તિમાં બેસાડ્યા અને દાનવોને બીજી તરફ રાખ્યા, જેથી સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે અને અમૃત માત્ર સત્કર્મી દેવોને જ મળે. પરંતુ દાનવોમાં રાહુ નામનો એક અત્યંત ચતુર અને માયાવી અસુર હતો, જેણે દેવતાઓનું રૂપ ધારણ કરી છળકપટથી એ પંક્તિમાં સ્થાન મેળવી લીધું જ્યાં અમૃત પીરસાઈ રહ્યું હતું. રાહુએ અમૃતના થોડા ટીપા ગળા નીચે ઉતાર્યા જ હતા ત્યાં જ સૂર્ય અને ચંદ્રની નજર તેના પર પડી અને તેમણે તુરંત ભગવાન નારાયણને સંકેત આપ્યો કે આ દેવ નથી પણ દાનવ છે. ભગવાન નારાયણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાના સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક ધડથી અલગ કરી દીધું, પરંતુ અમૃતના પ્રભાવથી રાહુ મરવાને બદલે અમર થઈ ગયો અને તેના બે ભાગ થયા, જે આજે આપણે રાહુ અને કેતુ તરીકે ઓળખીએ છીએ. ત્યારથી લઈને આજ સુધી રાહુ સૂર્ય અને ચંદ્રને પોતાના પરમ શત્રુ માને છે, કારણ કે તેમની ફરિયાદને લીધે જ તેને પોતાનું મસ્તક ગુમાવવું પડ્યું હતું. આ પૌરાણિક સત્યને મહર્ષિ વ્યાસે પણ પોતાના લખાણોમાં સ્વીકાર્યું છે અને એટલે જ રાહુને ચંદ્રાદિત્ય વિમર્દનમ એટલે કે સૂર્ય અને ચંદ્રને પીડા આપનાર ગ્રહ કહેવામાં આવ્યો છે. વર્ષ 2026માં એક અનોખી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, જેમાં 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધીનો એક મહિનો અત્યંત ગંભીર રહેવાનો છે. મેષ રાશિના 11મા ભાવમાં જ્યાં છળકપટનો કારક રાહુ પહેલેથી સ્થિત છે, ત્યાં હવે તેજસ્વી સૂર્યદેવ પોતાનું ગોચર કરીને પ્રવેશ કરી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે સૂર્ય અને રાહુ એક જ ઘરમાં બિરાજમાન થાય ત્યારે તેને સૂર્ય ગ્રહણ યોગ અથવા ગ્રહણ દોષ કહેવામાં આવે છે. આ એક મહિના દરમિયાન આ બંને શક્તિશાળી ગ્રહો વચ્ચે જે યુદ્ધ ચાલશે તેની સીધી અસર પૃથ્વી પરના માનવ જીવન અને ખાસ કરીને તમારી આર્થિક અને સામાજિક સ્થિતિ પર પડવાની છે. આ સ્થિતિને વ્યવહારિક રીતે સમજવા માટે સિક્કાની બંને બાજુઓ જોવી જરૂરી છે. સૂર્ય એટલે પ્રચંડ ઉર્જા અને આત્માનું તેજ જે આખા જગતને પ્રકાશ આપે છે, અને રાહુ એટલે કાળો ધુમાડો જે ભ્રમ પેદા કરે છે. જ્યારે ધોમધખતા સૂર્યની સામે ગાઢ ધુમાડો આવી જાય ત્યારે પ્રકાશ હોવા છતાં આપણી આંખો સુધી પહોંચી શકતો નથી, એટલે કે રસ્તો સાફ હોવા છતાં આપણને ખાડા દેખાતા નથી. તમારા કુંડળીના 11મા ભાવમાં એટલે કે જે ઘર તમારી આવક, લાભ અને ઈચ્છાઓની પૂર્તિનું છે, ત્યાં આ ગ્રહણ થઈ રહ્યું છે. સૂર્ય ગ્રહોના રાજા છે, જે શિસ્ત અને પ્રામાણિકતાના પ્રતીક છે, જ્યારે રાહુ કળિયુગનો રાજા છે, જે ગમે તે ભોગે પોતાનું કામ કઢાવવામાં માને છે. જ્યારે આ બંને વિરોધાભાસી વિચારધારા ધરાવતા રાજાઓ એક જ ઘરમાં બેસે ત્યારે સંઘર્ષ થવો નિશ્ચિત છે. આ સંઘર્ષ તમારી આર્થિક પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. કદાચ એવું બને કે તમારા વ્યવસાય કે નોકરીમાં ખૂબ મહેનત કર્યા પછી પણ જે નફો તમારા હાથમાં આવવો જોઈએ તે છેલ્લી ઘડીએ કોઈના ષડયંત્રને કારણે અટકી જાય અથવા કોઈ ત્રીજી વ્યક્તિ તેનો લાભ લઈ જાય. વર્તમાન સમયમાં સૂર્યને સરકારી સત્તા અને પદ પ્રતિષ્ઠા સાથે જોડવામાં આવે છે, જ્યારે રાહુ અનિશ્ચિતતા અને અચાનક આવતી મુસીબતોનો કારક છે. જો તમે સરકારી નોકરીમાં હોવ કે સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોવ તો આ એક મહિનામાં ફાઇલો અટકી શકે છે અથવા તમારા પર ખોટા આક્ષેપો થઈ શકે છે. સૂર્ય આપણા પિતા અને ઉપરી અધિકારીઓ એટલે કે બોસના પણ કારક છે. રાહુના પ્રભાવથી તમારો અહંકાર અચાનક વધી શકે છે. તમારી અંદર એક એવી લાગણી જન્મી શકે કે તમે જે કરો છો તે જ સાચું છે, અને આ માનસિકતાને કારણે પિતા કે બોસ સાથેના સંબંધોમાં તિરાડ પડી શકે છે. યાદ રાખજો કે રાહુ કોઈ પણ વાતને 10 ગણી વધારીને જોવાની દ્રષ્ટિ આપે છે, એટલે કે નાની વાતનું વતેસર થતા વાર નહીં લાગે. તમારે આ સમયે તમારી વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે, કારણ કે તમારો આત્મવિશ્વાસ ક્યારે અહંકારમાં બદલાઈ જશે તેની તમને ખબર પણ નહીં પડે. પરંતુ આ ગ્રહણયોગ માત્ર નકારાત્મક નથી. જો આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ તો 11મા ભાવમાં સૂર્યનું હોવું એ તે સ્થાનને પ્રકાશિત કરે છે. સૂર્યની 7મી દ્રષ્ટિ પંચમ ભાવ પર પડે છે, જે આપણી બુદ્ધિ, સંતાન અને પૂર્વ પુણ્યનું સ્થાન છે.
સૂર્ય જ્યારે પંચમ ભાવને જુએ છે ત્યારે તે ઘરને સુરક્ષિત કરે છે. આનો અર્થ એ થયો કે ભલે આવકમાં થોડી અડચણો આવે પણ તમારી બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થશે. સંતાનોના ભવિષ્યને લઈને જે લાંબા સમયથી ચિંતાઓ સતાવી રહી હતી તેનો કોઈ કાયમી ઉકેલ આ ગાળામાં મળી શકે છે. જો તમે શેરબજાર કે રોકાણના ક્ષેત્રમાં હોવ તો અચાનક મોટો ફાયદો થવાની સંભાવના પણ નકારી શકાતી નથી, કારણ કે રાહુ જ્યારે અચાનક કશુંક છીનવી લે છે ત્યારે તે અચાનક કશુંક મોટું આપી પણ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારવાનો છે. તમારું વિઝન એટલે કે ભવિષ્યનું લક્ષ્ય આ એક મહિનામાં સ્પષ્ટ થશે કે તમારે કયા માર્ગે આગળ વધવું છે. ખાસ કરીને 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધીના 8 દિવસો અત્યંત મહત્વના છે, કારણ કે ત્યારે સૂર્ય અને રાહુ અંશાત્મક રીતે એટલે કે ડિગ્રી વાઇઝ ખૂબ જ નજીક હશે. આ સમયગાળામાં ભ્રમ અને ડર સૌથી વધુ રહેશે. આ અશુભ પ્રભાવથી બચવા માટે આપણી સંસ્કૃતિમાં સુંદર ઉપાયો બતાવવામાં આવ્યા છે. સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ભાનુપ્રિય નમસ્કાર એટલે કે સૂર્ય નમસ્કારથી શ્રેષ્ઠ કોઈ પૂજા નથી. દરરોજ સવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો એ તમારા આત્મબળને મજબૂત બનાવશે. આ ઉપરાંત પિતૃતુલ્ય વ્યક્તિઓ અને બોસનું સન્માન કરવું એ જ સૂર્યના આશીર્વાદ મેળવવાનો સાચો માર્ગ છે. એક ખૂબ જ અસરકારક વાસ્તવિક ઉપાય એ છે કે રવિવારના દિવસે ગરીબ કે મંદિરમાં ઘઉં અને ગોળનું દાન કરવું. ગોળ એ સૂર્યનું પ્રતીક છે અને તેનું દાન કરવાથી કુંડળીમાં સૂર્યનું તેજ વધે છે અને રાહુનો ધુમાડો છંટાઈ જાય છે. આ દાન કરતી વખતે ભગવાન નારાયણનું સ્મરણ ચોક્કસ કરજો, કારણ કે અંતે તો રાહુનું નિયંત્રણ નારાયણના હાથમાં જ છે. આ એક મહિનાનો સમયગાળો તમારા માટે કસોટીનો હોઈ શકે છે, પણ જો તમે ધીરજ અને વિવેક રાખશો તો આ સંઘર્ષ તમને વધુ મજબૂત બનાવીને બહાર લાવશે. જ્યારે અંધારું ઘેરાતું હોય ત્યારે જ સમજવું કે સૂર્યોદય નજીક છે. ગ્રહણ પછી હંમેશા સૂર્ય વધુ તેજસ્વી થઈને બહાર આવે છે, તેમ આ સમય પસાર થયા પછી તમારી પ્રગતિના દ્વાર ચોક્કસ ખુલશે. મને વિશ્વાસ છે કે તમે આ જ્યોતિષીય સત્યને સમજ્યા હશો અને સાવચેતી સાથે આગળ વધશો. આશા છે કે આજની આ રજૂઆત તમારા જીવનના માર્ગને પ્રકાશિત કરવામાં મદદરૂપ થશે. જો તમને આ માહિતી ગમી હોય અને તમે પણ ધર્મ અને જ્યોતિષના આવા જ ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં સમજવા માંગતા હોવ તો તમારા પોતાના આ ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક કરવાનું અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ સમયગાળામાં સાવધ રહી શકે. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભવિષ્યના તમામ મહત્વના અપડેટ્સ તમને મળતા રહે. કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખીને તમારી હાજરી ચોક્કસ પુરાવજો. ભગવાન નારાયણ અને સૂર્યદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે તેવી અભ્યર્થના સાથે આજનો આ અંક અહીં જ વિરામ લઈએ છીએ. તમારો દિવસ ખૂબ જ મંગલમય અને તેજસ્વી રહે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.